ભરૂચની પાસે આવેલી આ યુનાની આયુર્વેદિક હોસ્પિટલ વિશે બહુ ઓછા લોકો જાણે છે. ભાઈ, ઓછી ફીઝની અંદર પ્યોર આયુર્વેદિક ટ્રીટમેન્ટ આ હોસ્પિટલમાં થઈ રહી છે. આ વિડીયોને એન્ડ સુધી જોજો, ઘણા બધા લોકોને કામમાં લાગી શકે એવો છે. ચાલો. અહીં મેન તો ઘૂંટણનો દુખાવો, કમર, બેક પેઇન, ગાદીનો દુખાવો, લકવાની બીમારી જેવી બધી જ સારવાર સર્જરી વગર આયુર્વેદિક ઉપચારથી કરવામાં આવી રહી છે. અને અહીંયા જે પણ ડોક્ટર ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, કેરલાના એક્સપર્ટ ડોક્ટરની ટીમ છે. ખાસ તો ડોક્ટર મસૂદ એમડી સર જે છે, એમણે અત્યાર સુધી ઘણા બધા લોકોને સર્જરી વગર સાજા પણ કરી ચૂક્યા છે. અને ફીસ બી બધાને પરવડે એવી. નવો કેસ હોય તો 180 રૂપિયા ફાઇલના અને જૂનો હોય તો 120 રૂપિયા. સાથે સાથે સ્કિનની જે બીમારીઓ છે, ગાયનિક છે, ઓર્થો છે, ન્યુરોની પણ સારવાર અહીં થઈ રહી છે. અને એક્સપર્ટ ડોક્ટરની ટીમમાં લેડીઝ ડોક્ટર પણ અવેલેબલ હોય છે. અહીંના જે ફાર્મસી ડિપાર્ટમેન્ટની જે આયુર્વેદિક દવાઓ છે, એ પણ સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે. બહાર ગામથી કોઈ લોકો આવે તો સારવાર માટે જો એમણે રોકાવાનું પણ થાય તો રોકાવાની વ્યવસ્થા પણ અહીંયા હોસ્પિટલના કેમ્પસમાં જ કરવામાં આવી છે. યોગેશભાઈ, તમે ક્યાંથી આવો છો? હું સુરતથી આવું. હું એટલું જ કહેવા માંગીશ કે સમય ભલે લાગે પણ અહીંયા ફરક પડશે તમને. આ ડૉક્ટર પણ સારા છે, એમની ટીમ સારી છે, અહીંયાનો એટમોસ્ફિયર સારું છે. પંચકર્મ, શિરોધારા, પોટલી મસાજ, કપિંગ થેરાપી જેવી બધી જ આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ આ યુનાની આયુર્વેદિક હોસ્પિટલમાં થઈ રહી છે. તો હવે તમે પણ દવાઓ લઈ લઈને થાકી ગયા હોય તો એકવાર આ યુનાની આયુર્વેદિક હોસ્પિટલ દયાત્રાની મુલાકાત ચોક્કસ કરજો. આ વાતને આપણા મિત્ર, સોસાયટી, પરિવાર, સમાજના ગ્રુપમાં ચોક્કસથી શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો આયુર્વેદિક ઉપચાર વિશે જાણતા થાય. અને અહીંયા દરરોજની ઘણી બધી ભીડ પણ હોય છે, તો તમે જો જવાનું વિચારતા હોય તો આ રહ્યો નંબર કોલ કરી અને એકવાર ચોક્કસથી માહિતી પ્રાપ્ત કરજો, જેથી આપને ધક્કો ન થાય. આ વાત પર વિચાર જરૂર કરજો.